નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારાની. તો કે આંગણવાડીના જે પગાર વધારો છે એને લઈને અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ ખાતે ધરણા કાર્યક્રમ તેમજ અલગ અલગ આવેદનપત્રો આપીને જે આંદોલન છોડવામાં આવ્યું છે તે આંદોલનના ફળ સ્વરૂપ આંગણવાડી બહેનોના પગાર વધારાનો પરિપત્ર જાહેર થયો છે. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીશું કે આ પરિપત્ર કોણે જાહેર કર્યો છે અને કઈ રીતે કર્યો છે. હવે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો કે જ્યારે વાત કરીએ ગાંધીનગરમાં, તો કે ગાંધીનગરની ફરી ધરણા પ્રદર્શન શરૂ થયું છે. ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી કાર્યકરોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300નું માનદ વેતન કરી આપવાનો ગુજરાત સરકારનો જે આદેશ આપવામાં આવ્યો હતો તે 6 મહિનાની અંદર હજી આજે 5 મહિના કરતાં પણ વધારે સમયગાળો વીતવા છતાં હજુ સુધી સરકારે આ બાબતને લઈને કોઈ પણ જાતની ચર્ચાઓ શરૂ કરી નથી. હવે આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી છે અને પગાર વધારા સહિતની જે પડતર માંગણીઓ છે બહેનો તેને પડતર જ સરકારે રાખી છે. આથી હવે ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન શરૂ થયું છે. ગુજરાતમાં 40 લાખથી વધુ બાળકો માટે પોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરતી 1 લાખ કરતાં પણ વધારે આંગણવાડી તેમજ 40,500 જેટલા આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘણા સમયથી વણ ઉકાયેલી પડતર સમસ્યાઓના કારણે હવે આંગણવાડી બહેનોએ સરકાર સામે વિરોધનું શસ્ત્ર ઉગમ્યું છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પડતર માંગોની ઉકેલ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં ધરણા આયોજન યોજવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના અલગ અલગ 26 જિલ્લાઓમાંથી 1,000થી પણ વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર ખાતે ઉપવાસ કર્યા હતા. લાંબા સમયથી આ જે પડતર પ્રશ્નો હતો એમાં સૌથી ગંભીર મુદ્દો છે કે જે બહેનો છે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય કે ફેસિલિટર હોય, તેઓ તમામ ગુજરાત રાજ્ય સરકારના જે વર્ગ 3 અને 4 પ્રમાણે જે લઘુત્તમ વેતન છે તે લઘુત્તમ વેતનનો જે મુદ્દો છે તે સૌથી ગંભીર છે. તો આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પડતર પ્રશ્નોમાં સૌથી ગંભીર મુદ્દો લઘુત્તમ વેતનનો છે. બહેનોને દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પણ ઓછું કહી શકાય તેવું સૌથી ઓછું લઘુત્તમ વેતન કરતાં પણ ન્યૂનતમ મહેનતાણું મળે છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટની બેન્ચની એટલે કે ડિવિઝન બેન્ચની જજે પણ 20 ઓગસ્ટ 2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં પણ સરકાર રસ દાખવી કોઈ યોગ્ય નિર્ણય લઈ શકી નથી. તો આના માટે સેન્ટ્રલ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ અને KCITU દ્વારા ગઈકાલે 10 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીને આપેલું કહી શકાય તેવું અલગ અલગ બાબતોએ રજૂઆત કરી હતી. આટલા બધા પ્રદર્શન થયેલા હોવા છતાં તમામ 26 જિલ્લાઓમાં આવેલી આંગણવાડી તથા આશા વર્કરોના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ જે યોજાયા હતા, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનો ચુકાદાનો જે અમલ થયો હતો એની જાહેરાત કરવામાં આવી હતી. તો સેન્ટર ઓફ ઇન્ડિયન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા વર્કર બહેનોની જે ખૂબ જ લાંબા સમયની જે માંગણી હતી એ હવે મશીન આવેલ વચનનું પાલન કરવાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહની છાવણી ખાતે ગુજરાતના 26 જિલ્લાઓમાંથી આવેલા 1,000થી વધારે આંગણવાડી વર્કર તેમજ ફેસિલિટર બહેનોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કર્યા હતા. આંગણવાડી તથા આશા વર્કર બહેનો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલનો ચલાવી રહેલ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટની ન્યાયમૂર્તિ એટલે કે ડિવિઝન બેન્ચની જજ દ્વારા આ આંગણવાડી વર્કર્સ હેલ્પર્સ બહેનોને સરકારી નોકરિયાતને મળવાપાત્ર લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ આપેલ હતો. હવે મિત્રો, નિવૃત્તિ મર્યાદા તેમજ અન્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકવાની હતી અને આવી રીતે નવી જે માંગણીઓ હતી એને સરકાર આશાવાદી પગલાં ભરે એવી ક્યાંક ને ક્યાંક આશા સેવાઈ રહી છે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.